એ અડજે લે આપડો મોડ તો હજી નહીં આવે કે ના ઠેલો ચમ લીધો કાકા તો લાંબા થાય કે વસ્તુ આપડા 500 પૈસા લીધે તો કોક કરીશું. ના લુકડા તો લાવ બૂટ ના બે માં ભાઈબંધ નું કાકા બહાર જાણું આપણે એટલે લે જલ્દી કાકા આપણે આમાં જવાનું આગળ થી તો રિક્ષા મળી રહે લે હારું તારે મોડું થઈ ગયું હા રંગુજી રખવા કરશે મારે જલ્દી જવું પડશે નકર જો રંગુજી ભાઈ રખવા કરશે ને કે હા કોઈ બાકી જ નહીં પકવાને જો સારી જગ્યા ફરવા ના જાય ને તો ભાઈ રંગુજી કહી દો ભાઈ ભાડું તમે આજે જ જગ્યા લો દરવાજે બેઠો ને હવે સીટ જ નહીં થતો આજે છોકરો હોવ અમે ઘેર શું હતો જલ્દી જાય રંગુજી રખવા કરશે બા તો વળી ઘેર ડોશી રખવા કરે હ તો ફરવાય છે જ ના જાવું સીધું શેતરનું બધું કામ પટાઈ દીધું તો એટલે રખવા કરે શું કર્યું આટલું તમે વહેલા આવી ગયા નકર તમે ના આવ્યા તો પેલા હું ક્યાં જ્યાં નહીં મને બોલતા વધના ના આવ્યા ત્યારે કર્યું કે રાત પડી ગયો તમારા આવતા આયા એટલે કેટલી વાર હેડો ગાડી કરી ના કરી ગયા ટાઈમે સાધનું કર્યું સાધન ગાડી કરી તો કઈ આવો આવો બી હાલ હેડું નહીં લડો આપણે આમ તો જી એટલે એમતાજીને તો બોલાવો અરે તારી વાત તો ભૂલી જ ગયા ફોન કરવા દો અને આ કોણ એ મહેમાન માધુઈ લે મહેમાન આવો રામ રામ તમે કઈ આયા હા જ આવ્યો ડેવિડ બંધ હલો એમ તો આબાદ નહીં ફરવા તે નહીં આવે હા રૂકો વાંધો નહીં તમે 3 જણા થઈ જાય તમે 3 જણા ફરવા જાવું સારું કીધું એમતાજી ના પાડી ડોસી મોદી થઈ ગઈ અલ્યા ડોશી મોદી નીચી હોય એમ બોનો હોગી તો બીવાઈ ડોશી એક વાર કેમ નહીં જવાનું એટલે હમ બોનો બનાવી દે મારા ડોશી એવું જ કરી મને ખબર હા પપ્પા ને આપણે 3 જણા થઈ જાય તો આપણે 3 જણા આપણે તઈ જતા રહેવું. હું કહું ઓયથી હેડો એ માર્ગે ગારો છે ઈ કણ. ગાડી બોલાવી લેવું આપણે માર તો ઘેર ડોશીએ રખવા કરતી હતી, બોલો એટલે ડોસી તો અમારી રગવા કરી પણ અમે ના આવતા રહ્યા આ બાજુ માં હારી કેવા ભોગા કરતા હોય પણ આવતા જ ને હું બીવાય નહીં આ બીવે નહીં માર તો ડોશી રખવા કરતી ને મૂકું શેતરનું બધું કામ કર્યું હવે જવું કોકદાર તો જવા દે કોકના ફરવા જવા કોકદાર જાવું જ પડે પછી ઘેર ના ઘેર ચાલજો રહેવાનું આપડે તે જિંદગી તો જતી રહી પણ હવે તો ફરીએ નકરી આખી જિંદગી આપણે શેતીમાં કાઢીએ બોલ. હા હવે થોડું ફરી લઈએ ફરી રહીએ એટલે મજા આવે ગાડી વાળા પેલા બોલાવી લો એ દાદા ઉભી રાખો હું છું લે ઉભા જ રહો તો પૂરા છું લે હોય નેતા ઉતરો ત્યાં પણ ઊંઘા નહીં બેન એની ગોમડામાં તો આવું કોલેજ આવતા કેમેરા હોય તો વાત સાચી દાદા ગોમડા કેમેરા લગાડ્યા હોય ને તો આપણે પા એમાં આવી જઈએ ને તો ગાડી નંબર પ્લેટ તો આપણે ઓળખાઈ જઈએ પાથરા પડીએ એટલા ગામમાં એટલે આપણે અહીંથી લઈને બધું ડાયરેક્ટ નીકળીએ આપણે ગાડી નંબર માં પકડાઈએ તો આથી ગાડી લઈ જવાનું ના એકતા ચાલો ચલો નહીં કાચ ના ચાલશે ડાયરેક્ટ નાખવા થાય ને અરે મૂર્ખા કાચે વાકીને ગાડીમાં ફીવડી દે ચમ તારે આપણે સીધા આઈ લૂંટ કરી સીધું બેસતા ફાવે ગાડી દોડાવવાની હા વાળ દો તમે હેલો મગજ વેચી મારું લાગવાનું હમણાં થોડું થોડું કઈ પાવ આગળ ના લઈ જતો થાક લાગશે કેટલું એમ કીધું આવે ના લઈ મજા આવે પૈસા નહીં હોય તો આ વાપર્યું હોય તો ઠીક જો નહીં હોય તો પછી કઈ ભમાય એવું ના થાય હવે તો કઈ જવાનું ના નજીક પડશે જબર જગ્યા હતી જગ્યા અરે આ તો પવિત્ર જગ્યા કહેવાય આ તો વટેશ્વર
મહાદેવની મંદિર છે. પણ એને હું તો કદાચ જોઈ જ નહીં આવતો. તો ફરવા જોઈ લો તાર, આજ ફરવા તો આયા છીએ. ઓમ છે હેડો કે આમ આટીને હેડો. ઓય છે હેડો હોય. ફરવા પાછું મંદિર છે. હવે લખવાનું હશે. આપણે મંદિર જ ચાલશે જો. જબર જગ્યા આવું. ઓય છે હેડો. હું કરી લઉં. ઓય હેડો મોટા મંદિરે. કેટલા દર્શન કરશો કોઈ દાડ દર્શન કરે આ જોઈ દર્શન. અમે મંદિર દર્શન કરીને આપણે કરવાનું. અરંગુજી હવે શું જાવું હમણાં જાવ કોમના. ઘણો તો કરીએ તમે જો કોઈ તાર તો ફરવા દીધો. ના ભાઈ તમે જોયેલું અમે જોયું નહીં. હું તો વિચારી આવેલા. તમે તો હું જોયેલું નહીં. પવિત્ર જગ્યા એડા હજી તો આપણે 2 દાડા ફરવા દઉં. 2 દાડા ફરવાનું એટલે જ કામ પૂછી ગઈ. આ સૂર્યકુંડ જુઓ. જબર હવે. ખતરનાક નહીં? વાહ. જો ભીલી તો પેલા થઈ જાય તો અંદર. એટલે ના અમે તો આ બધી પૂછી ખૂબ માતા મોટી થાય. તમે કોક લપસાઈ ગયા તાના હું તો પેલું મરી જતા હશો અંદર. તો લપસે અંદર જતા રહી એમ. પાણી નહીં ભરેલું હતું નકા તો થાકી પણ આવે છે ઉપર સૂર્ય કુંડ. મને ખબર હોય. હેડો તા આવે. હજુ જેટલું આગું ઘેરથી કને હેડ્યા તો હજુ આયા નહીં. પેલા એટલે હું કહેતો હતો પેલા રસ્તાથી હેડો સાધનમાં જલ્દી જતા આવતા રહ્યા હોત. આપડા 500 પૈસા હતા તે નેરું આગું પડી જાય અમે ને રિક્ષા વાળા ભાડું બર લઈ જાય 100-200 એવું લઈ લો. એટલું આગું મંદિર. આ આવ્યું જો મંદિર. ઓ કાકા આવી તો જલ્દી. મને થાક જબ્બર લાગે એવું છે પછી. હવે આવી જ જઈએ હવે બહુ થાક લાગે. આ કાકા કેટલું આગું હતું. આમ ખાડા કેટલા હતા. કાકા તમે મોન્ટામાં આયા હતા તાણી હોય છે ને આયા હતા પેલા રોડે થઈને આયા હતા. ઓ થઈને જ આયા હતા. તાણે તો હરખા રોડ હતા. તાણે તો બધા સિંગલ પટ્ટી રોડ હતા. કાકા આપડે ઘરથી કેટલું આગું પડાતું નહીં. આગું પડત ચણ. ઉભા રહેજો કાકા. તમે મોન્ટામાં નહીં તો આપણે શીફળ કે કશું તો લાયા તો હી નહીં. એ તો હાલ તો હું એમ કીધું છોકરાને દર્શન કરવા લઈને આવ્યો પછી હું ચેડી જતો નારિયેળ ને બારિયેળ બધું કરી ગયો. બરોબર. અને કાકા તમે આયા એટલે આ બધું હતું. બધું હતું.